નમસ્કાર. જ્ઞાનના આ ઓટલે આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના પાના ખોલીશું અને એક એવા પ્રકરણને સમજીશું જેણે સાચું કહું તો ભારતની આખી દિશા જ બદલી નાખી. તો સવાલ એ છે કે એક સામાન્ય ખેડૂતની એક નાનકડી અરજ આખા દેશનો સંઘર્ષ કેવી રીતે બની ગઈ? આ કેવી રીતે થયું? ચાલો આખી સફરને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સ્ક્રીન પર જે દેખાય છે એ આખી સફરનો એક રોડમેપ છે. આપણે શરૂઆત કરીશું 1917ના ચંપારણથી, પછી જઈશું ખેડા સત્યાગ્રહ અને પહોંચીશું 1922ના અસહકાર આંદોલન સુધી. આ એ ઘટનાઓ છે જેણે આઝાદીની લડતનો પાયો નાખ્યો હતો. તો ચાલો વાતની શરૂઆત કરીએ પહેલા તબક્કાથી. આ એ સમયે તો ખબર છે જ્યારે ગાંધીજી ભારતમાં હતા અને પોતાના સૌથી શક્તિશાળી હથિયાર એટલે કે સત્યાગ્રહના પહેલા પ્રયોગો કરી રહ્યા હતા. તો ગાંધીજીના ભારતમાં બે મોટા અને શરૂઆતના સત્યાગ્રહ, એક ચંપારણમાં જ્યાં મુદ્દો હતો ગળીની જબરદસ્તી ખેતીનો, અને બીજો ખેડામાં જ્યાં પાક નિષ્ફળ ગયો છતાં અંગ્રેજો મહેસૂલ માંગતા હતા. જુઓ, કારણો ભલે અલગ હતા પણ લડવાની રીત એક જ હતી, સત્યાગ્રહ. અને આ બંને આંદોલનોએ સાબિત કરી દીધું કે અહિંસાના રસ્તે પણ જીત મળી શકે છે. હવે આ ટેબલ જુઓ. આનાથી આખી વાત એકદમ સાફ થઈ જાય છે. ચંપારણમાં ગાંધીજી સાથે હતા રાજેન્દ્ર પ્રસાદ, તો ખેડામાં સરદાર વલ્લભભાઈ પટેલ. ચંપારણે દેશને અહિંસાની તાકાત બતાવી, તો ખેડાએ ગુજરાતના ખેડૂતો અને ભણેલા ગણેલા મધ્યમ વર્ગને જગાડવાનું કામ કર્યું. બંને પોતપોતાની જગ્યાએ બહુ જ મહત્વના હતા. હવે આ નાની નાની સફળતાઓથી આખા દેશમાં રાષ્ટ્રવાદની એક લહેર ફેલાઈ રહી હતી. તો બ્રિટિશ સરકાર શું ચૂપ બેસવાની હતી? ના. ચાલો જોઈએ કે એમણે આ જાગૃતિને કચડી નાખવા માટે શું કર્યું. અને એ લોકો લાવ્યા રોલેટ એક્ટ. આ કાયદાને ગાંધીજીએ કાળો કાયદો કહ્યો હતો. અને કેમ ન કે? વિચારો, કોઈ પણ કારણ વગર, કોઈ પણ સુનાવણી વગર તમને સીધા 2 વર્ષ માટે જેલમાં નાખી દે? આ તો માનવ અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન હતું. મોતીલાલ નહેરુના શબ્દો આખી વાતનો સાર કહી દે છે. દલીલ, અપીલ અને વકીલનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. મતલબ, ન્યાયના જે 3 મુખ્ય પાયા હોય એ ત્રણેયને તોડી નાખવામાં આવ્યા. સ્વાભાવિક છે કે લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો. અને આ ગુસ્સો એક એવી ભયાનક ઘટનામાં ફેરવાયો જેણે આખા દેશને અંદરથી હચમચાવી દીધો. આ ઘટનાએ આઝાદીની લડતને એક એવો વળાંક આપ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો થયું એવું કે પહેલા લોકોના પ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ થઈ. એના વિરોધમાં લોકો ભેગા થયા શાંતિથી, એ પણ વૈશાખીના તહેવારના દિવસે જલિયાવાલા બાગમાં. એ કોઈ વિદ્રોહ નહોતો, બસ એક શાંતિપૂર્ણ સભા હતી. પણ પછી આવ્યો જનરલ ડાયર અને એણે બાગનો એકમાત્ર રસ્તો બંધ કરીને કોઈપણ ચેતવણી વગર ગોળીબારનો હુકમ આપી દીધો. 379. આ તો ખાલી સરકારી આંકડો છે. અસલી આંકડો તો કદાચ 1000થી પણ વધુ હતો. પણ આ ખાલી નંબર નથી. આ 379 નિર્દોષ લોકોના જીવનની કહાણી છે જે ત્યાં જ ખતમ થઈ ગઈ. આ અત્યાચારે આખા દેશના અંતરાત્માને દંડોળી નાખ્યો. આ ઘટનાની અસર કેટલી ઊંડી હતી એનું સૌથી મોટું ઉદાહરણ છે રવિન્દ્રનાથ ટેગોર. એમને અંગ્રેજો તરફથી નાઇટહુડનો ખિતાબ મળ્યો હતો. એમણે એ ખિતાબ પાછો ફેંકી દીધો. આ એક પ્રતિકાત્મક પગલું હતું, એ બતાવવા માટે કે બ્રિટિશ શાસન હવે નૈતિક રીતે કેટલું પતી ગયું છે. જલિયાવાલા બાગની એ આગ હવે ચિંગારી નહોતી રહી, એ આખા દેશમાં ફેલાઈ રહી હતી. અને આ ઘટનાના સીધા જવાબમાં ગાંધીજીએ એક એવું આંદોલન શરૂ કર્યું જેણે આખા દેશને એક સાથે ઊભો કરી દીધો. આ આંદોલન પાછળનો વિચાર એકદમ સરળ પણ બહુ જ શક્તિશાળી હતો. ગાંધીજીનું ગણિત સીધું હતું. અંગ્રેજો આપણા પર રાજ કરે છે, પણ કોના જોરે? આપણા જ જોરે. આપણા જ લોકો એમની નોકરી કરે છે, એમની કોર્ટમાં જાય છે, એમના બનાવેલા કપડાં પહેરે છે. જો આપણે જ આ બધું બંધ કરી દઈએ તો એમનું શાસન આપોઆપ પડી ભાંગશે. એટલે આ આંદોલનની 2 બાજુ હતી. એક હતી નકારાત્મક, એટલે કે બહિષ્કાર, અંગ્રેજોની દરેક વસ્તુનો બહિષ્કાર કરો. અને બીજી હતી રચનાત્મક, એટલે કે આત્મનિર્ભરતા. આપણે આપણી પોતાની સંસ્થાઓ બનાવીશું. તો આ ખાલી વિરોધ નહોતો, આ રાષ્ટ્ર નિર્માણ પણ હતું. અને લોકોએ આ વાતને ખરેખર દિલથી માની. ગાંધીજીએ પોતાનો કૈસરે હિન્દ મેડલ પાછો આપ્યો. હજારો વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલ કોલેજો છોડી દીધી. વકીલોએ કોર્ટમાં જવાનું બંધ કરી દીધું. અને દેશભરમાં વિદેશી કપડાની હોડીઓ થવા લાગી. આ હતો સાચા અર્થમાં અસહકાર. પણ ખાલી બહિષ્કાર નહોતો, એની સાથે સાથે રચનાત્મક કામ પણ ચાલી રહ્યું હતું.
ખાદી એ આત્મનિર્ભરતાનું પ્રતીક બની ગયું. ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય શાળાઓ અને કોલેજો સ્થપાઈ. હિન્દુ મુસ્લિમ એકતા પર ભાર મુકાયો. અસ્પૃશ્યતા જેવી સામાજિક બુરાઈઓને દૂર કરવાના પ્રયત્નો થયા. આંદોલન બરાબર જોશમાં હતું. લાગતું હતું કે હવે કંઈક મોટું થશે. પણ ત્યારે જ એક એવી ઘટના બની જેણે ગાંધીજીને એટલો મોટો આંચકો આપ્યો કે એમણે આખું આંદોલન જ પાછું ખેંચી લીધું. આ ઘટના બની ઉત્તર પ્રદેશના ચૌરી ચૌરા ગામમાં. ત્યાં લોકો શાંતિથી એક સરઘસ કાઢી રહ્યા હતા. પણ પોલીસે ભીડ પર ગોળીબાર કર્યો અને બસ ત્યાં જ પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી. 22 ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી દીધી અને અંદર 22 પોલીસવાળા જીવતા બળીને મરી ગયા. આ હિંસા અહિંસક આંદોલનના મૂળ સિદ્ધાંત પર જ એક મોટો ઘા હતો. ગાંધીજી માટે આ અસહ્ય હતું. એમણે તરત જ કહ્યું, અહિંસાનું મૂલ્ય સમજવામાં મેં હિમાલય જેવડી ભૂલ કરી છે. એમના માટે અહિંસા સોદાબાજીનો વિષય નહોતો, એ એક અટલ સિદ્ધાંત હતો. અને એમને લાગ્યું કે લોકો હજુ આટલા મોટા અહિંસક આંદોલન માટે તૈયાર નથી. એટલે એમણે આટલું મોટું સફળ થતું આંદોલન એક ઝાટકે પાછું ખેંચી લીધું. હવે ભલે આંદોલન અધવચ્ચે રોકાઈ ગયું, પણ એ નિષ્ફળ નહોતું ગયું. એની સૌથી મોટી સફળતા એ હતી કે આઝાદીની લડત હવે મોટા શહેરોના ભણેલા લોકોની લડત ન રહી. એ ગામડે ગામડે સામાન્ય માણસના દિલ સુધી પહોંચી. અને એનાથી પણ મોટી વાત, લોકોના મનમાંથી અંગ્રેજ સરકારનો જે ડર હતો એ ડર નીકળી ગયો. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. કદાચ જો ચૌરી ચૌરામાં એ હિંસક ઘટના ન બની હોત તો ભારતનો ઇતિહાસ કેવો હોત? શું આપણને આઝાદી વહેલી મળી જાત કે પછી લડત કોઈ બીજા જ રસ્તે ફંટાઈ જાત? આનો કોઈ પાક્કો જવાબ નથી, પણ વિચારવા જેવો સવાલ જરૂર છે. તો આ આખી સફરને સમજવા માટે સમય કાઢવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આવી જ રીતે સરળ ભાષામાં ઇતિહાસ અને બીજા વિષયોને સમજવામાં રસ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. નમસ્કાર.